સુરતમાં સોહમ પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના આંગણે સુરતની ધર્મપ્રેમી જનતા માટે સોહમ પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણનો તારીખ 3 જાન્યુઆરી 2024 થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કળશ સાથે ભવ્ય પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. તારીખ 3 જાન્યુઆરી 2024 થી 11 જાન્યુઆરી 2024 સુધી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ અમૃતવાણી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી દ્વારા રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કળશ અને ભવ્ય પોથી યાત્રા ચિલ્ડ્રન પાર્ક કોમ્યુનિટી હોલ ગંગેશ્વર મંદિર પાસેથી અડાજણ જોગાણીનગર ખાતે ભવ્ય શોભાયાત્રા વેશભૂષા સાથે શિવ ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રારંભ કરવામાં આવી હતી. સુરતના જોગાણીનગર પાર્ટી પ્લોટ અડાજણ તથા આયોજન દરમિયાન તમામ દિવસે નવગ્રહ શાંતિ યજ્ઞ, મહામૃત્યુંજય યજ્ઞ, શિવ મહાપુરાણનું પારાયણ તથા તમામ દિવસે વિવિધતા સભર કાર્યક્રમ. સુરતની તમામ જનતાએ આ મહાપૂજા અને કથા શ્રવણનો લાભ લેવા સોહમ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મારું નામ દર્પણભાઈ ત્રિવેદી છે અને હાલમાં આપણે સુરતની અંદર જોગાણીનગર ગ્રાઉન્ડ અડાજણ ખાતે શિવ મહાપુરાણ કથાનો લાભ લઈ રહ્યા છીએ. કેટલા દિવસથી આ કથા ચાલી રહી છે? 3 જાન્યુઆરીથી આ કથાનો પ્રારંભ થયો છે અને 11મી જાન્યુઆરી સુધી આપણી આ કથા ચાલશે, જેમાં સુરતની દરેક ભાવિક જનતા, ધર્મપ્રેમી જનતાઓ અહીંયા આવી અને કથાનો લાભ લેશે. લોકોને શું સંદેશો આપશો? આ કથાના વક્તા વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી દ્વારા આ કથાનો સમય બપોરે 3 થી સાંજે 7 વાગ્યાનો છે, જેની અંદર સવારે 8 થી લઈને 11 સુધી પ્રાતઃકાળની અંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક નવગ્રહ શાંતિ યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનો કાર્ય પણ અહીંયા આપણે ચાલી રહ્યો છે. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.